જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો આજ તો આપણે છીએ ગેરેજ અને પાઈ ગઈ તો ખેતરમાં. હવે બાઇક રેડી થઈ ગયું છે. પાઈનો કોલ આવે એટલે આપણે બાઇક લઈને જઈએ ખેતરમાં ઘાસ લેવા. અને આજ તો ગેરેજ છે, વડનગર જવાનું હતું પણ પછી નહીં ગયા. અને ભાવનાને કાલની ઘરે લાવી દીધી છે. તો આજના ઘરના ગેરેજ છીએ તો વ્લોગમાં બનાવી રહેજો. આપણે મિત્રો આપણે તો ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં આવીને તો પાણી તો ફોન ફૂટી ગયો ભાઈ. બધા પાણી તો આ તો ઘેર ફૂટી ગયો તો પણ મને ખબર નથી, એટલે ખેતરમાં આવીને તમે જોઈ શકો છો. કમસે કમ 1500 રૂપિયા જેવો ખર્ચો થશે, કારણ કે પાણીનો ફોન તો સેમસંગનો હતો. હવે તો થોડી વાર રહીને કરાવશું. એવું અઠવાડિયું જેવું લાગશે ભાઈ. ના ભાઈ, અઠવાડિયા છે. પૈસા લાવવા પડશે 1500 રૂપિયા જેવા, 1500-2000 રૂપિયા જેવા. ફોન ખાલી ટફન નહોતું તો ફૂટી ગયો છે. ટફન હોય તો એટલી સેફટી રાખે ફોનની, એટલે 1500 રૂપિયા કે 2000 રૂપિયા લાવવા પછી એમનામ ખાલે ફોન હાથમાં મેકાઈ ગયો ને ફૂટી ગયો. ચલો પાઈ વાતો કરતી હતી લ્યા. પાઈ વાતો કરતી હતી અલ્પેજીને અને ફૂટી ગયો છે. હવે પપ્પા તો નહીં બોલે પણ પાઈને અલ્પેજી બોલે છે. ચલો મિત્રો ઘેર જઈએ અને પાઈને ફોન પછી વોશ કરાવશું 2-3 દાડા પછી. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. એક તો નાખીને ઘરે પાછા આવી ગયા અને પહેરે શકુ બીજું મેઘા ગાડી સપના હેડે છે સ્કૂલમાં. અને વરસાદ પણ આવે છે, એટલો બધો નહીં આવતો. અંકિત વધારે વરસાદ આવે ને તો શાળા નહીં જવું. શકું તો એવું કીધું. રુદોને પાછળ આવે છે. રુદો ઉમો ખુલ્લ્યો. પાણી તો દાંતે બાજુ ને ફોને ફૂટી ગયો, બધું આજ તો થી છે. મિત્રો વ્લોગમાં બનાવી રહેજો. રુદોને પણ આવી ગયા છે. રુદો બ્લોગર છે. ઉમો વચ્ચી અને કુલદીપને તો બોડીઓ શર્ટ પહેર્યો છે એ પપ્પાને જેવો. વરસાદ નહીં આવતો? વરસાદમાં વધારે આવતો સારું કે થોડો આવતો સારું? જોડો વરસાદની જે વધારે આવો શામ નહીં જવું અમારે. ગાડીને હાલ જશે. તો મિત્રો વરસાદ પણ આવી ગયો છે. એક પોણનો તો પડશે જ. મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને 5 વાગે આવી ગયા હેતમ કે આવી ગયા ઘાસ ઉપાડવા. અને પાઈ ઘાસ વાઢે છે. મહેશભાઈ પણ છે, ચોકણ ભાઈ છે. તમારે 2-3 સાર લાવવાની બધાને, એટલે હું તો સાર નહીં વાળતો. પાઈ વાઢે એટલે ખાલી હું ઉપાડવા જાઉં. પાછા સાર વાઢીને પછી મંદિર બોકડા બધા બેહવા આવી જાય છે. એટલે વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. મેં અડ્યા છે રુદ્રમ બે ગોમો રુદ્રમ પેન્ટ લેવા. અને તમે જોઈ શકો તો જોયો પણ આગળ સાયકલ લઈને જાય. સમય આવી ગયા મંદિર બધા. ઉમો છે, મહેશભાઈ છે અને વરસાદ અંધારે છે. મિત્રો અમે તો મંદિર ગયા હતા, વરસાદ ચાલુ થઈ ગયો. મહેશભાઈ દોડે. તમે વિડીયામાં એવું દેખાતું પણ વરસાદ ચાલુ થઈ ગયો. એટલે મિત્રો ઘેર જઈએ. હા સ્ટેશન લખ મેઘામ બેદા લખું કાનવાળા શબ્દો જો કાનવા માત્ર હું લખું પાછી ખી ગું ટી જાવ ટકા તું લખ કક્કો કક્કો ટકો લખા. મને કક્કો આવડે. મેં ઘણ કક્કો આવે મેં બોલો તો લખું. હા એનું કહેવાય.
એનું કહેવાય ગા પછી ચ છ છ જ આપણે ટકા તું લખ્યું કાકો લે એનું ગ્રાહક આવું ગયા આવડે ને હા ખટારાનું ટમાટર અને પહેલાં એક કુનો પણ કબૂતરનો કુનો કબૂતરનો કમળનો અને ફેનનો મેં કીધું મોજ જોઈને લખે છે મોજ એને જ લખે છે ને મોઢા નહીં આવડતું એટલી મોટી આવડે બોલતા મેગીનું ઊંડ મેલી છે એટલે લખતા આવડે છે, પણ એ મોઢા નહીં આવડતું મોજ જોઈને લખતા આવડે ટકા ટકા તું લાંબળે બીજા ટકો બીજા મેઘા તું એટલી એકડી મેઘી પહેલાં મેં એકડી મેં એનું કહેવાય ના પછી પ આ છે મિત્રો એક દેશી સાપ એકડીની ચોપડી ટકા આનું કહેવાય આવડે આનું કહેવાય ફૂલપટ્ટી એટલી સમજણ પડે છે મેગી રબર હતા મેગી રબર તો એવું લાગી છે દળી જેવું મેગી ના ભાઈ દોડી નહીં જો હું બતાવ કો લબ્બર રબર મેં બાતે પાસે જે હજી એક સ લબ્બર અને નવો તો મને ફૂલપટ્ટી આવે ચાલો મિત્રો વરસાદ તો આવ્યો અને રહી ગયો એવો આવે છે ચલો મિત્રો ઘેર જઈને મળી લઈ